દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ સરકાર પાસે વિશેષ આશા રાખીને ઊભા છે। દેશનું સામાન્ય બજેટ તારીખ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે, જેની ઉપર સૌની મીટ મંડાઈ છે। પરંતુ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ બજેટ ઉપર વિશેષ આશા રાખી બેઠા છે। અંકલેશ્વરના ઉદ્યોગપતિઓની માંગ છે કે નવા ઉદ્યોગોની શરૂઆત માટે સરકારે સિંગલ વિન્ડો સિસ્ટમની જાહેરાત તો કરી છે, પરંતુ તેની અમલવારી થતી નથી। હાલમાં ઉદ્યોગોની શરૂઆત અથવા વિસ્તાર માટે જટિલ સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે। સરકાર એક તરફ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સહિતની સ્કીમ ચલાવે છે, ત્યારે આ સ્કીમ અંતર્ગત સરકાર છૂટછાટ આપે તેવી ઉદ્યોગપતિઓને આશા છે। આ સાથે જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તો એક્સપોર્ટ નીતિમાં ઢીલાશ લાવે તેવી ઉદ્યોગોને આશા છે। આ સાથે જ સમાન ટેક્સની પણ ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે। તો બજેટમાં ખાસ કહીએ તો અત્યારે સરકાર પાસેથી ઉદ્યોગ વતી એટલું જ હું કહી શકું કે સરકાર નીતિઓ તો ઘણી બધી એસ્ટાબ્લિશ કરે છે, પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન જે લેવલે સ્પીડઅપ થવું જોઈએ એ નથી થતું। જેમ કે એક્ઝામ્પલ આપું તો સિંગલ વિન્ડો સર્વિસ, નો ડાઉટ કોન્સેપ્ટ સારો છે, સરકાર ટ્રાય બી કરે છે। સરકારના એકલાથી નથી થતું, સરકાર અને સરકારના જે ડિપાર્ટમેન્ટ છે અને એના અધિકારીઓ એ જ્યાં સુધી એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પોઝિટિવ નહીં થાય ત્યાં સુધી સામાન્ય ઉદ્યોગ સુધી કે સામાન્ય લોકો સુધી એ સર્વિસ પહોંચવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે। અને એ જ જે જૂની આદતો પ્રમાણે જો હજી કામ ચલાવશે અને સરકાર એના પર કડકાઈથી જે તે અધિકારી ઉપરથી કામ નહીં કરે તો એ સિંગલ વિન્ડો સર્વિસનું કોઈ મહત્વ રહેશે નહીં એવું મને લાગે છે। અંકલેશ્વર કેમિકલ ક્લસ્ટર છે ત્યારે ફ્રૂટ ઓઇલ ઉપર લાગતા વિવિધ કરના કારણે ઉદ્યોગોને રો મટીરિયલ ખૂબ જ મોંઘું પડે છે, ત્યારે સરકાર બજેટમાં ક્રૂડ ઓઇલ પરના વેરા ઘટાડી રાહત આપે તેવી આશા ઉદ્યોગપતિઓને છે। ઉદ્યોગોમાં વપરાતા નેચરલ ગેસ અને ડીઝલ ઉપર વેટ લાગે છે, ત્યારે આ બંને મટીરિયલનો જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વૈશ્વિક મંદી વચ્ચે સ્થાનિક ઉદ્યોગો વિશ્વભરના માર્કેટ સાથે હરીફાઈમાં છે, ત્યારે સરકાર આ વખતે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરી ઉદ્યોગોને રાહત આપે તેવી આશા ઉદ્યોગપતિઓ લગાવી રહ્યા છે। અંકલેશ્વર અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની પણ ઘણી બધી બજેટને રિલેટેડ અપેક્ષાઓ છે, અને જો એ માંગણીઓ પૂરી કરવામાં આવે તો ઉદ્યોગોને ખૂબ સારો વેગ મળી શકે એવું છે। જેમાં સૌથી પહેલાં કોર્પોરેટ ટેક્સ, એમાં અત્યારે વૈશ્વિક મંદીના કારણે કંપનીઓ અન્ય દેશો સાથે ખૂબ જ કોમ્પિટિશન કરી રહી છે, તો એના એક માળખામાં સુધારો કરી અને કોર્પોરેટ ટેક્સ ઓછો કરવો જોઈએ। એ ઉપરાંત એમએસએમઈને લગતી ઘણી બધી છૂટછાટોમાં ઉમેરો કરે તો મોટા પ્રમાણમાં અહીંયા એમએસએમઈ ઉદ્યોગો છે તો એને પણ એક સારો એવો વેગ મળે। બીજું નેચરલ ગેસ અને ડીઝલ એ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં વપરાય છે અને એની ઉપર અત્યારે વેટ લાગે છે, અને આ વેટની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકતા નથી। જો નેચરલ ગેસ અને ડીઝલને જીએસટીના દાયરામાં લઈ આવે તો એમાં જે કંઈ વપરાશ થાય છે એનું જીએસટી જે તે ઉદ્યોગોને બાદ મળે, તો એ પણ એક 18% જેવી મોટી રાહત ઉદ્યોગોને થઈ શકે એવું છે।